મિત્રો આજે આપણે જોઈશું ડેલી યુઝિસ સેન્ટેન્સીસ. ડેલી યુઝિસ સેન્ટેન્સીસ ખાસ કરીને રોજિંદા જીવનમાં તેનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો પછી વન બાય વન આપણે એક એક સેન્ટેન્સ જોઈશું. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલો જે ઉપયોગ છે એ ફોન્ડ ઓફનો ઉપયોગ જોઈશું આપણે. ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો. કોઈ પણ વસ્તુનો જ્યારે આપણને શોખ હોય ત્યારે ફોન્ડ ઓફનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ ટીવી. મને ટીવી જોવાનો શોખ છે. આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. મને ક્રિકેટ રમવાનો શોખ છે. બીજો મિત્રો આપણે ઉપયોગ જોઈશું ફેડ અપ ઓફ વિથનો ઉપયોગ. ફેડ અપ ઓફ વિથનો મતલબ થાય છે નાથી કંટાળી જવું. અથવા તો ફેડ અપ ઓફ વિથનો ઉપયોગ આપણે ના કરવો હોય તો તેની જગ્યાએ આપણે ટાયર્ડ ઓફનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, આઈ એમ ટાયર્ડ ઓફ વોચિંગ ટીવી. હું ટીવી જોઈને કંટાળી ગયો છું. આઈ એમ ટાયર્ડ ઓફ ધીસ પેન. હું આ પેનથી કંટાળી ગયો છું. આઈ એમ ટાયર્ડ ઓફ રીડિંગ. હું વાંચીને કંટાળી ગયો છું. પછી આપણે ટાયર્ડ ઓફનો ઉપયોગ કરવો હોય તો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આઈ એમ ટાયર્ડ ઓફ વોચિંગ ટીવી. હું ટીવી જોઈને કંટાળી ગયો છું. પછી મિત્રો આપણે ત્રીજો ઉપયોગ જોઈશું યુઝ ટુનો ઉપયોગ. યુઝ ટુ એટલે નાથી ટેવાયેલા હોવ. ભૂતકાળમાં આપણે કોઈ પણ ક્રિયાથી ટેવાયેલા હતા તેના માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ. બાળપણમાં હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વેન આઈ વોઝ ઇન કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઇંગ્લિશ બોલવાથી ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ ડાન્સ વેન આઈ વોઝ ઇન કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે નાચવાથી હું ટેવાયેલો હતો. તેના પછી મિત્રો આપણે જોઈશું અબાઉટ ટુનો ઉપયોગ. ખાસ કરીને અબાઉટ ટુનો ઉપયોગ કોઈ પણ વસ્તુની આપણે જ્યારે તૈયારીમાં હોય ત્યારે અબાઉટ ટુનો ઉપયોગ થાય છે. આઈ વોઝ અબાઉટ ટુ લીવ. હું રવાના થવાની તૈયારીમાં હતો. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. ટ્રેન છે એ રવાના થવાની તૈયારીમાં છે. ધ મૂવી ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. મૂવી છે એ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. પછી મિત્રો એના પછી આપણે જોઈશું લેટનો ઉપયોગ. ખાસ કરીને જે લેટ છે તો લેટ પછી કર્મનો ઉપયોગ થાય છે અને લેટ એ પરવાનગી આપવા માટે તેનો ઉપયોગ થાય છે અથવા તો પરવાનગી મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, લેટ મી વોચ ટીવી. મને ટીવી જોવા દો. લેટ મી સિંગ અ સોંગ. મને ગીત ગાવા દો. લેટ મી સીટ હિયર. મને અહીં બેસવા દો. લેટ મી ડ્રિંક વોટર. મને પાણી પીવા દો. લેટ રોહન ગો. રોહનને જવા દો. લેટ સંગીતા સ્પીક ઇન ઇંગ્લિશ. સંગીતાને ઇંગ્લિશમાં બોલવા દો. મિત્રો પછી એના પછી આપણે જોઈએ લેટ્સનો ઉપયોગ. સામાન્ય રીતે લેટ્સ એ પ્રપોઝલ માટે વપરાય છે, એટલે કે પ્રસ્તાવ આપવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, લેટ્સ ગો ટુ પાલનપુર. ચાલો આપણે પાલનપુર જઈએ. લેટ્સ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો આપણે અંગ્રેજીમાં બોલીએ. લેટ્સ પ્લે કેરમ. ચાલો આપણે કેરમ રમીએ. લેટ્સ ડ્રિંક જ્યુસ. ચાલો આપણે જ્યુસ પીએ. લેટ્સ ડુ હોમવર્ક. ચાલો આપણે હોમવર્ક કરીએ. તો મિત્રો, જે મેં આ વિડીયો બનાવ્યો છે એ વિડીયો કેવો છે તો અવશ્ય તમે વિડીયોમાં કમેન્ટ કરજો અને વધુ શીખવા માટે કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.